હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું સરસ મજાના ટેસ્ટી એવા કપકેકની રેસીપી, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, જેને આપણે કોઈ પણ જાતના મેંદા કે લોટ વગર આપણે આજે એને બનાવીશું, જે બનવામાં પણ એકદમ સોફ્ટ બને છે। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। કપકેક બનાવવા માટે મેં અહીંયા આગળ 1 કપ રવો લીધો છે। તમે રવો, સોજી તમે કાંઈ પણ લઈ શકો છો। અડધો કપ ખાંડ લીધી છે। 1/4 કપ મેં કોઈ પણ ફ્લેવર વગરનું અનફ્લેવરેડ તેલ લીધું છે। તમે ઓઇલની જગ્યાએ મેલ્ટેડ બટર પણ લઈ શકો છો। અને 4 ચમચી મિલ્ક પાવડર છે। 1 ટીસ્પૂન આપણે બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન આપણે બેકિંગ સોડા લેવાના છે। થોડી મેં અહીંયા આગળ તૂટી ફૂટી લીધી છે, જે ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો। હવે આપણે અહીંયા આગળ એક મોટું સંતરું કે નારંગી આવે છે એ લેવાનું છે। તેને આપણો ઉપરનો જે છાલનો ભાગ આવે છે તેને ગ્રેટરથી ગ્રેટ કરીને તેનો ઓરેન્જ જસ્ટ કાઢવાનો છે। તો ઓરેન્જને આપણે આ રીતે ઉપરથી છાલનો ભાગ આપણે થોડો થોડો ગ્રેટ કરીશું। તેનો નીચેનો વ્હાઈટ ભાગ આવે છે એ નથી લેવાનો, ઉપરથી જ આપણે તેને થોડો થોડો કાઢી અને 1 ટીસ્પૂન જેટલો આપણે ઓરેન્જનો જસ્ટ કાઢી લઈશું। હવે આપણે એ જ ઓરેન્જને કટ કરી લઈશું અને તેનો આપણે જ્યુસ કાઢી લઈશું। તો તમે મોટી સાઈઝનું આવું ઓરેન્જ લેશો તો તેમાંથી તમારે 1/4 કપ જેટલું આપણને તેનું જ્યુસ મળી જશે। તો આપણે 1/4 કપ જેટલો ઓરેન્જનો રસ લેવાનો છે। આ ઓરેન્જને તમે માલદા પણ કહી શકો છો, જે બહુ ખાટા પણ નથી આવતા અને એકદમ મીઠું હોય છે એ। હવે તેને આપણે જે રસ કાઢ્યો છે તેને આપણે ગળણીની મદદથી ગાળી લઈશું। તો 1/4 કપ જેટલો આપણને તેની અંદરથી રસ મળી ગયો છે। હવે એક મોટો બાઉલ લઈશું, તેની અંદર આપણે ઓરેન્જનો જ્યુસ નાખીશું। તેની અંદર આપણે 1 કપ રવો લઈશું, અડધો કપ જેટલી આપણે ખાંડ લઈશું, 1/4 કપ આપણે ઓઇલ કે બટર તમારે જે પણ લેવું હોય તે એડ કરીશું। 4 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર નાખીશું અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે। તેને સ્પેચ્યુલાથી આપણે બરાબર મિક્સ કરી લઈશું। આપણે આ કપકેક આજે ઓરેન્જ ફ્લેવરમાં બનાવીએ છીએ, એટલે આપણે તેની અંદર ઓરેન્જનો રસ લીધો છે, એટલે આપણે તેની અંદર કોઈ પણ જાતનું એસેન્સ કે કલર કાંઈ નાખવાની જરૂર નથી। હવે આપણે તેની અંદર અડધો કપ જેટલું પાણી નાખીશું। પાણી નાખી અને તેને મિક્સ કરી લેવાનું છે, બધું બરાબર મિક્સ કરી લઈશું। આ સોજીની આપણે કપકેક બનાવીએ છીએ એટલે ખાવામાં પણ હેલ્ધી છે। બાળકોને કેક વધારે પસંદ આવતી હોય છે, તેમને ખૂબ ભાવતી હોય છે। તો તમે જો મેંદા વગરની કેક બનાવીને ખવડાવવા માંગતા હોય તો તમે આ રીતે સોજીની કેક બનાવીને તેમને ખવડાવી શકો છો, જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ એકદમ ઇઝી છે, જે બાળકોને નુકસાન પણ નથી કરતું। હવે આપણે આને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી સોજી આપણું ફૂલી જાય। તો 10 થી 15 મિનિટ પછી આપણે ખોલી અને ચેક કરીશું અને તેને હલાવીને મિક્સ કરી લઈશું। જોઈ શકો છો કે સોજી આપણો ફૂલી ગયો છે અને આપણી જે સુગર નાખી હતી ખાંડ એ પણ થોડી મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે એક મિક્સચરનું જાર લઈશું અને તેની અંદર આપણે આ મિશ્રણને તેની અંદર નાખી અને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। તો મિક્સચર જારની અંદર આપણે બધું બેટર એડ કરી દઈશું અને તેની એકદમ સરસ એવી ફાઇન એવી પેસ્ટ રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે સ્મૂથ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એ બેટરને એ જ બાઉલની અંદર પાછું કાઢી લઈશું, બાઉલની અંદર આપણે ટ્રાન્સફર કરી લઈશું। હવે તેની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર નાખીશું અને 1/4 ટીસ્પૂન આપણે બેકિંગ સોડા નાખીશું।
1 ચમચી જેટલું આપણે પાણી નાખીશું, જેથી બેકિંગ પાવડર અને સોડા આપણા એક્ટિવેટ થઈ જાય. અને જે આપણે ઓરેન્જનો જસ્ટ કાઢીને રાખ્યો હતો 1 ટીસ્પૂન, એ આપણે તેની અંદર એડ કરીશું. ઓરેન્જના જસ્ટથી તમારી કેકનો જે ફ્લેવર છે, જે એનો ટેસ્ટ છે, એકદમ સરસ આવે છે અને તે ખાવામાં પણ સરસ લાગે છે. તો આપણે બીજા કોઈ ફ્લેવરની કાંઈ જરૂર નહીં પડે આની અંદર, એટલે આપણે ઓરેન્જનો જસ્ટ તેની અંદર એડ કરીએ છીએ. આજે આપણે ઓરેન્જ ફ્લેવરની કપકેક બનાવીશું. હવે આપણે તેની અંદર થોડા તૂટી ફૂટી એડ કરીશું. તમે આની અંદર જે ચોકલેટ ચિપ્સ આવે છે એ પણ એડ કરી શકો છો. બધું ખીરું આપણે બરાબર મિક્સ કરીને તમે જોઈ શકો છો કે આ રીતની આપણે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે જે સિલિકોનના જે કપકેકના મોલ્ડ આવે છે, એ કપકેકના મેં મોલ્ડ લીધા. તમારી પાસે એ ન હોય તો તમે જે આ રીતે કાગળના જે કપકેકના મોલ્ડ આવે છે, તમે એની અંદર પણ બનાવી શકો છો. અને આ રીતના જે એલ્યુમિનિયમના જે આવે છે કપકેકના મોલ્ડ, તમે કોઈ પણ આની અંદરથી યુઝ કરી શકો છો. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. મારી પાસે સિલિકોનના છે, તો આજે હું એની અંદર તમને બનાવીને બતાવીશ. તો આપણે જે કેકનું બેટર હતું તેની અંદર અડધું જ ભરવાનું છે, અડધું આપણે ઉપરથી ખાલી રાખવાનું છે. અને ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે આપણે તૂટી ફૂટી જે રાખી હતી તે આપણે તેનો ગાર્નિશિંગ કરી લઈશું. તમે ગાર્નિશિંગમાં ચોકલેટના જે ચિપ્સ આવે છે એ પણ તમે નાખી શકો છો. આજે હું માઇક્રોવેવની અંદર કપકેક બનાવું છું, એટલે તેને મેં કન્વેક્શન મોડની અંદર 10 મિનિટ માટે મેં પહેલાં પ્રીહીટ કરી લીધું હતું. જે નાની રેક આવે છે એ રેક મૂકવાનું છે અને તેની અંદર આપણે પ્રીહીટ કરેલા ઓવનની અંદર આપણે તેને મૂકી દઈશું. અને કન્વેક્શન મોડની અંદર 180 ડિગ્રી ઉપર તમારે 15 મિનિટનો ટાઈમ સેટ કરવાનો છે. અને 15 મિનિટનો ટાઈમ સેટ કરી અને આપણે તેને બેક થવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી કેક બેક થવા માટે રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેક આપણી ફૂલીને પણ સરસ તૈયાર થઈ ગઈ છે. આને બેક થવા માટે 15 થી 20 મિનિટ જેવો ટાઈમ લાગ્યો હતો. તો ઓવનની અંદર તમે કેક બનાવી શકો છો, અને તમારી પાસે ઓવન ન હોય તો તમે ગેસ ઉપર પણ બનાવી શકો છો. સિલિકોન મોલ્ડની અંદર તેને ડિમોલ્ડ કરવામાં એકદમ ઇઝી રહે છે, તેમાં ચોંટતી પણ નથી. અને કેક આપણી એકદમ સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે અંદરથી પણ એનું ટેક્સચર કેટલું સરસ લાગે છે. તમે કોઈ પણ જાતનો લોટ કે મેંદો યુઝ કર્યા વગર કેક બનાવવા માંગતા હોય તો તમે આ રીતે સોજીની કપકેક જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.